ઓકે. 6 થી 10 શ્લોક બોલી દેશો તમે? રાહુલ, બોલી શકશો 6 થી 10? હા, બોલી દઉં છું. એક જ મિનિટ. ओम श्री परमात्मने नमः। अथ पंचदशोऽध्यायः। श्री भगवान उवाच न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परं मम। ममेवांशो जीवलोके जीवभूतः सनातनः मनसष्टिन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरे यद्वाप्नोति यच्चाप्युत्कामत्रीश्वरः गृहीत्वेतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामतं स्थितं वापि पुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः। સરસ. હા રાહુલ, બે ચેન્જ કહું. જે 7મો શ્લોક છે ને, એમાં સેકન્ડ લાઈનમાં ત્રીજો પાદ, મનઃષ્ટાનીન્દ્રિયાણી, નીને લંબાવવાનું છે, અને નિન્દ્રિયાણી. ઓકે. અને 8મો શ્લોક, એમાં યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર, ક્રા આવશે, પ્યુત્ક્રામતીશ્વર. ઓકે. હા, બરાબર છે. બાકી બધું બરાબર છે. સરસ. 11મો શ્લોક કરીએ. હું બોલું છું એક એક શબ્દ, તમે રિપીટ કરજો. યતંતો યોગિનશ્ચૈનમ, મ આવશે આમાં, પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ, આખું સાથે જ બોલવાનું છે, પણ ઈઝી રહે એના માટે આપણે થોડું અલગ કરીએ તો પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ, પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ. યતંતો પ્ય કૃતાત્માનો, એમાં નહ થશે. યતંતો પ્યકૃતાત્માનઃ નૈનમ પશ્યન્ત્ય ચેતસઃ. ક્લિયર છે? હું ગાઉં છું પેલો પાઠ, તમે મારી પાછળ રિપીટ કરજો. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનઃ નૈનમ પશ્યન્ત્યચેતસઃ. સાથે ગઈએ આખો. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનઃ નૈનમ પશ્યન્ત્યચેતસઃ. ક્લિયર? કોઈને પ્રશ્ન આમાં? કોણ બોલી શકશે? આ શ્લોક કોણ ગાઈ શકશે? વંદનાબેન? જી મેમ, હું ગાઈ દઉં છું. યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતન્તોપ્યકૃતાત્માનઃ નૈનમ પશ્યન્ટ ચેતસઃ. બરાબર છે. નૈનમ પશ્યન્ત્યચેતસઃ, ય આવશે.
બધું સાથે છે ને એટલે મિસ થઈ જાય. પશ્યંત્ય ચેતસઃ બાકી જી. બરાબર છે. નિધિબેન બોલી શકશો શ્લોક? હા મેમ, ઉચ્ચારમાં થોડુંક થશે એટલે હું ચાલશે પછી જોઈ લઈશ. હા. ચાલશે જેવું બોલાય એવું. ઓકે નથી બોલવું એવું છે વાંધો નહીં. તમને પછીથી પૂછી શકો હો શ્લોકમાં પણ આફ્ટર ક્લાસ પણ શ્લોક ટ્રાય કરજો. રાહુલ ॐ श्रीपरमात्मने नमः। अथ पञ्चमोदशोऽध्यायः। श्रीभगवान् उवाच यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मनवस्थितं यतन्तोऽप्यकृतात्मनः नैनं पश्यन्त चेतसः। પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનઃ અને પશ્યંત્ય ચેતસઃ. આ પ્રેક્ટિસ થી આવશે. થોડું ટંગ ટ્વિસ્ટર જેવું છે પણ આવી જશે. પ્રેક્ટિસ કરશો ને એટલે આવી જશે. નેક્સ્ટ શ્લોક કરવો છે આપણે. એક કરી લઈએ 12મો થઈ જશે. યદાદિત્યગતં તેજઃ જગત ભાસયતેખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. ક્લિયર છે? આગલા શ્લોક કરતા થોડો સહેલો છે. યદાદિત્યગતં તેજઃ જગદ્ભાસયતેખિલમ યચ્ચંદ્રમસि યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. તત્તેજો વિદ્ધિ મામકમ. કરો છે કોઈને ટ્રાય? બોલવું છે? જી મેમ. યદાદિત્યગતં તેજઃ. હા. યદાદિત્યગતં તેજઃ જગદ્ભાસયતેખિલम् યચ્ચંદ્રમસि યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકम्. ગુડ, સરસ. હો રાહુલ બોલવું છે? यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्। સરસ. હા ગુડ, સરસ. ઓકે, તો હવે આપણે આપણી બુકમાં એન્ટર થઈ. આઈ લવ યુ લેટર. કેવો રહ્યો તમારો અનુભવ આપણે જે ઓફલાઈન ક્લાસ કર્યો એનો? ઓનલાઈન કરતા ફરક લાગ્યો? મજા આવી? બહુ મજા આવી મને. એમાં પણ સ્વામીજી સાથે હતા એટલે વાત જ હા, અલગ થઈ. સાચી વાત છે. અને ફેસ ટુ ફેસ જગ્યાનો આપણે પણ એકબીજાનો એક્સપિરિયન્સ સાંભળીએ ને તો એમાં વધારે આમ મજા આવે. સાચી વાત છે. અને જે જગ્યાએ આપણે હોઈએ એની પણ ફરક પડે અને આપણે એકબીજાના રૂબરૂ હોય ને તો પણ ફરક તો પડે. એટલે આપણે દર 2-3 મહિને 2-1 મહિને તો એક ક્લાસ ઓફલાઈન રાખશું. એ સારું પડે. હે ને? નિધિબેન તમને કેવું લાગ્યું? સારું લાગ્યું મેમ, ત્યાં બધા ભેગા થયા હતા એટલે ઓફલાઈન કરતા ત્યાં વધારે સારું લાગ્યું ઓનલાઈન કરતા. ઓનલાઈન કરતા સાચી વાત છે. બરાબર. અને હું
કદાચ તમને પહેલી વાર મળી. આપણે બધા જ એવું છે કે સ્વામીજીએ કીધું તેમ એકબીજાના અવાજ ઓળખીએ છીએ, પણ મળ્યા પહેલી વાર. ઘણા ઘણા એવા હતા કે એકાદ બે જણા એવા હતા કે જેને પહેલી વાર મળ્યા, તો વધારે મજા આવે. સરસ. ઓકે, તો આપણે હવે આપણા ટોપિકમાં જ આગળ વધીએ. બુક આપણે જોઈએ છીએ આઈ લવ યુ પ્રેમ વિશે જ સમજાવે છે. તો હવે આપણે જે પ્રેમનો મેઇન વિષય છે ને, જે પ્રેમ કેવી રીતે કરવો, એના ફેક્ટર્સ શું હોય, કયા કયા લક્ષણો હોય, એ જો હાજર હોય તો એને સાચો પ્રેમ કેવો, નહીં તો ન કેવો, એ આપણને ગુરુદેવ અહીંયા સમજાવે છે. એટલે આપણે પ્રેક્ટિકલી પણ જોઈ શકીએ કે આ લક્ષણો જો છે તો એ જે સાચો પ્રેમ અથવા ઊંચા પ્રકારનો પ્રેમ, જેને આપણે ટ્રુ લવ કહીએ છીએ અથવા ભક્તિ પ્રેમ કહીએ છીએ. આપણે એક જ જે ઊંચા પ્રકારનો પ્રેમ છે એને અલગ અલગ નામ આપ્યા હતા. તો એ પ્રેમ છે કે નહીં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ સમાજ સાથે અથવા કોઈ પણ વસ્તુથી, તો એ ચેક કરવા માટે આપણને ગુરુદેવે લક્ષણો બધા જુદા જુદા કીધા છે. તો એમાં જે સૌથી પહેલું લક્ષણ આપણે જોયું હતું એ હતું કે આપવું. હે ને, આપીને તમે કેટલું આપી શકો છો એના ઉપરથી નક્કી થાય, અને કેવું આપો છો, કેવી રીતે આપો છો, એના ઉપરથી નક્કી થાય કે તમારો પ્રેમ સાચો છે કે નહીં, અથવા ઊંચા પ્રકારનો છે કે નહીં. કે તમને જે તમારું પ્રેમનું પાત્ર છે, અથવા પછી વ્યક્તિ સિવાય એ દેશ પણ હોઈ શકે, તમારું કામ પણ હોઈ શકે, તો ત્યાં તમને એ જે વ્યક્તિ અથવા તો દેશને પણ લઈ લો, એના સારા માટે, અથવા તો હા રાહુલ, કઈ પૂછવું છે? મારો અવાજ બરાબર આવે છે? લેગ થાય છે અથવા તો બ્રેક પડે છે, હમ? અવાજ બધાને પૂછવો તો કે બધાને થાય છે કે મારે એક જ થાય છે? ના ના, તમને મેં ઇન્ટરપ્ટ ન અવાજ બ્રેક. કર્યા, પણ બ્રેક બ્રેક થાય છે ક્યારેક ક્યારેક. ઓકે, હું છે ને મારું નેટ જોઈ લઉં, આજે થોડો ઇશ્યુ છે. એક જ મિનિટ. હા, હવે આવે છે બરાબર? લેગ થાય છે હજી. કે હજુ બ્રેક થાય છે? એક જ મિનિટ. બ્રેક નહીં, લેગ થાય છે અવાજ. એકચ્યુઅલી મારું વાઈફાઈ આજે થોડું વીક છે, હું કરું છું ટ્રાય. એક જ મિનિટ. હા, સેટિંગમાં જાય રિફ્રેશ કરો તો થઈ જશે કદાચ. નહીં, મારે જે ઘરે વાઈફાઈ છે ને એ હું યુઝ કરું છું, પણ એ થોડું વીક છે. હવે કેવું છે? હા, થોડુંક ચલાવીએ આપણે, પછી ખ્યાલ આવશે બરાબર છે કે નહીં. ઓકે ઓકે, ભલે. તો આપણે જે જોતા હતા એમાં જે પેલું જોયું કે આપવું એ પ્રેમ છે. બીજું આપણે જોતા હતા કે સિન્સિયર કન્સર્ન ફોર હેપીનેસ ઓફ ધ બિલવડ. એટલે આપણે જેને પ્રેમ કરીએ છીએ એની ખુશી માટે આપણને કેટલી ચિંતા છે એ દેખાડે છે. ક્યારેક આપણે એવું સમજતા હોય કે હું તો પ્રેમ કરું છું સામેવાળાને, પણ જ્યારે ખરેખર ડિફિકલ્ટીમાં હોય અથવા ખરેખર એને દુઃખ આવે અથવા જરૂર હોય તો આપણને કશો ફરક ન પડતો હોય. તો જો એવું છે આપણા રિલેશનમાં, તો આપણે સમજવું કે ત્યાં પ્રેમ આપણો સાચો નથી, આપણો કાચો છે. ક્યારેક આપણે એવું પણ સમજતા હોય કે હું તો બહુ મોટો દેશભક્ત છું, પણ જ્યારે ખરેખર દેશની વાત આવે ત્યારે આપણે આપણું પહેલા જોઈએ અને દેશ પછી આવતો હોય તો આપણે સમજવું કે આપણી દેશભક્તિ ખાલી નામની છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે
કે તમને સામેવાળાની ખુશીની ચિંતા કેટલી છે. ને ક્યારેક એના વેલફેર વેલબિંગ માટે અથવા ધારો કે કોઈ એવી કન્ડિશન ઊભી થાય કે જ્યારે આપણે આપણું કશું ખરાબ થાય એવું પણ સિચ્યુએશન દેખાતી હોય તો એના માટે પણ આપણે તૈયાર થઈ જતા હોઈએ. ગમે તેટલું રિસ્ક લેવા માટે પણ તૈયાર થઈ જતા હોઈએ જો પ્રેમ છે એ ઊંચા પ્રકારનો હોય તો. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અને આપણે જોઈએ ને તો આપણને હંમેશા રિલેશનમાં છે ને ક્યાંક ગડબડ દેખાતી હોય. હે ને, આપણે દુઃખ દેખાતું હોય. મોટા ભાગે આપણને રિલેશનમાં સામેવાળા પાસેથી આવતું દુઃખ દેખાતું હોય કે આના તરફથી મને દુઃખ મળ્યું. પણ એકચ્યુઅલી આપણે ચેક કરીએ ને, જો ડીપમાં ચેક કરીએ તો એ આપણી અંદરનો જ કંઈક અવરોધ હોય છે કે જેના લીધે આપણે દુઃખી થતા હોઈએ છીએ. અને એ જ અવરોધ આપણને સામેવાળાને આ ટ્રુ લવ કરતા અથવા તો જે સાચો પ્રેમ છે એ કરતા અટકાવતું હોય છે. તો આપણે આપણી અંદરનું જે અવરોધ છે ને એને શોધવું પડે. જો એ શોધી લઈએ, જો એ આપણાથી નિદાન થઈ જાય, એનું ડાયગ્નોસિસ થઈ જાય, જો એ પકડાઈ જાય તો 50% કામ તો આમનામ આપણું થઈ જાય. પછી એના ઉપર જ વર્ક કરવાનું રહે. અને એના ઉપર વર્ક કરીએ તો આપણને સાચો પ્રેમ કરતા પણ આવડે. અત્યારે આપણે બધા લક્ષણો જોઈએ છે ને, બધું જાણવું તો જરૂરી જ છે કે કેવા પ્રકારનો પ્રેમ હોય તો આ સાચો પ્રેમ છે. આ લક્ષણોથી આપણને ખ્યાલ આવશે કે આપણે કયા લેવલ સુધી પહોંચવાનું છે. પણ ક્યારેક આપણને એવું થાય કે આપણને ખબર પડે કે આપણે તો આ લેવલ સુધી છીએ જ નહીં. કારણ કે સૌથી જ્યારે પણ કમ્પેરિઝન કરીએ તો આપણા નિયર સૌથી હોય એને જ આપણે આવો પ્રેમ કરતા હોય ક્યારેક. અને બાકીના બધા જ પ્રેમ આપણને એવું જ લાગે કે આપણે કંઈ ટ્રુ લવ તો નથી કરતા. તો એનાથી આપણે ઉદાસ થવાની કે ડિસ્કરેજ થવાની જરૂર નથી. આપણે આપણી અંદરનો જે અવરોધ છે, આપણી અંદરની જે ડિફેક્ટ છે ને એને પકડવી, એને શોધવાની ટ્રાય કરવી. જો એ પકડાઈ જશે ને તો આ પ્રેમ કરતા પણ આપણને આવડી જશે. એટલે અત્યારે આપણે એ જાણવું તો જરૂરી જ છે કે ખરેખર પ્રેમ કેવો હોવો જોઈએ ઊંચા પ્રકારનો. કારણ કે ગુરુદેવે અહીંયા બહાર એટલો બધો હાઈ મૂકેલો છે સાચા પ્રેમનો, એટલું બધું સ્ટાન્ડર્ડ અને એટલું બધું પ્યોર લવનું ડિસ્ક્રિપ્શન આખું આપણને આપેલું છે કે આપણને ક્યાંક ને ક્યાંક તો એવું લાગે છે કે આમાં તો નિષ્ફળ જ છીએ, નથી કરી શકતા આવો પ્રેમ. તો એના કારણે ઉદાસ થવાની જરૂર નથી. આપણે એ બાર સુધી પહોંચવાની ટ્રાય કરવાની, એ લેવલ સુધી પહોંચવાની ટ્રાય કરવાની. અને એ લેવલ સુધી પહોંચવામાં આપણે આપણી અંદરનું જે એક અવરોધ છે એ શોધી લઈએ ને તો પહોંચી શકાય. બરાબર ને? તો હવે આપણે આગળ વધીએ. અહીંયા સુધી ચાલ્યું એમાં કોઈને કંઈ પ્રશ્ન નથી ને? આગળના લેટરમાં પણ હોય તો કોઈએ વાંચ્યું હોય ને કંઈ પ્રશ્ન થયો હોય, અથવા તો કંઈક વિચાર્યું હોય અને કંઈ પ્રશ્ન થયો હોય, કંઈ શેર કરવું હોય તો. ક્લિયર છે? ઓકે, તો આપણે આગળ જ વધીએ. આપણે 7મા લેટરમાં હતા. અ ટ્રુ લવર, રામવાળું છે ને, શ્રી રામ લવડ હિઝ મધર, એના પછીનો જે પેરેગ્રાફ છે એમાં હતા. હવે અવાજ બરાબર આવે છે? હા, બરાબર આવે છે. તો કોણ વાંચશે એ પેરેગ્રાફ? વંદનાબેન? મેમ આજે મારી પાસે બુક નથી, એ ક્યાંક મૂકેલી છે. અચ્છા, તો હું તમને પેરેગ્રાફ શેર કરું. હા, ઓકે જી. રાહુલ, તમે વાંચશો ત્યાં સુધી? A true lover of the country will suffer, fight, live in poverty, go without comforts, if that will bring prosperity and glory to his country. Where there is a true love, the lover is never tired of working for and serving the beloved. A loving teacher is never tired of teaching. A loving mother never get tired of working for her children and their father. A sincere lover of the nation serve day and night the cause of the country. એટલે પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે કે what is the real love? સાચો પ્રેમ શું છે, કઈ રીતે આપણે ખ્યાલ આવે કે સાચો પ્રેમ છે એમ. તો સાચા પ્રેમમાં બે વસ્તુ આવે છે, એક છે સેવાભાવ અને શ્રમ. જ્યારે બે વસ્તુનું મિશ્રણ થાય છે ત્યારે છે એ એક સાચો પ્રેમ કહેવાય, કોઈ વ્યક્તિ માટે અથવા સેવા માટેનો. એમાં એક્ઝામ્પલ આપ્યું છે એક શિક્ષકનું. તે શિક્ષક છે, શિક્ષણ આપવાથી
નોલેજ આપવાથી ક્યારે થાકતો નથી, તો એ સાચો પ્રેમ છે. એ સાચો નિષ્કામ કર્મ એવું પણ કહી શકાય છે. સેકન્ડ એક્ઝામ્પલ આવ્યું છે માતા અને સંતાનનું. જે માતા છે એના બાળક માટે કોઈ પણ કામ કરવા માટે ગમે એક સમયે એ તૈયાર જ હોય છે. એ માતા છે ક્યારે એ કામથી એના બાળકથી થાકતી નથી. ત્રીજું એક્ઝામ્પલ આવ્યું છે દેશભક્તનું, કે કોઈ દેશભક્ત છે બરોબર, તો રાત દિવસ છે ઈ પોતાના દેશ માટેના કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત ભાવથી ગમે ત્યારે પણ 24/7 અવેલેબલ હોય છે. ગમે ત્યારે ઈ કામ કરવા માટે તત્પર હોય છે, એનામાં ઝંખના પડેલી હોય છે. તો એ ત્રણેય વસ્તુના એક્ઝામ્પલ આ પેરેગ્રાફમાં લીધેલા છે કે ભાઈ કે વસ્તુથી ખબર પડે કે આ પ્રેમ છે એ સાચો છે કે નથી એમ. તો 2 પોઈન્ટ મેઇન કીધા, એક સેવાભાવ અને શ્રમ. પછી એવું કહેવા માંગે છે કે અ, પ્રેમ હોય ત્યાં શ્રમ છે આનંદ બની જાય એમ. કે કોઈ કામ છે લોડ ન કહેવાય, એક પ્રકારનો ખેલ થઈ જાય એવા અર્થની વાત કરી છે. ત્યાં નિસ્વાર્થ ભાવે વ્યક્તિ છે એ કામને તે પ્રેમ બનાવી લેતો હોય છે. હરિઓમ. સરસ હા રાહુલ, ખૂબ સરસ. બધા જ પોઈન્ટ પણ આવી ગયા અને સરસ રીતે એક્સપ્લેન કર્યું. તો અહીંયા ગુરુદેવ આપણને જે સાચા પ્રેમનો ક્રાઇટેરિયા છે ને એ અહીંયા સમજાવે છે ને ઉદાહરણ સાથે સમજાવે છે. ઉદાહરણ આપ્યું એક શિક્ષકનું, એક માતાનું અને એક દેશભક્તનું. જો કોઈ સાચો દેશભક્ત હશે, પહેલા તો આપણે માતાની જ વાત કરીએ. વારે વારે આપણે માતાનું ઉદાહરણ એટલે લઈએ છીએ કે એ એક બહુ જ આઈડિયલ કેસ છે. તો માતા ક્યારેય તમે જોશો ને તો એ બાળકની સેવા કયો કે એનું ધ્યાન રાખવામાં ક્યારેય થાકશે નહીં. ભલે એને શ્રમ થશે, શારીરિક શ્રમ તો થશે જ, ક્યારેક માનસિક પણ થશે. હે ને, શ્રમ પણ અલગ અલગ પ્રકારના હોય, તો શારીરિક હોય કે માનસિક હોય, જે પણ શ્રમ હશે એ કરવામાં એ થાકશે નહીં. શરીર જે એનું છે એ ઘસવામાં જ્યાં સાચો પ્રેમ હશે તો એમાં પાછી પાની નહીં થાય, ઉલટાનું ત્યાં એક જોય હશે એ કરવાનો. બીજું ઉદાહરણ આપ્યું શિક્ષકનું. કોઈ સાચા શિક્ષક હશે તો એ શીખવતા નહીં થાકે. કેટલા પણ પ્રશ્નો હશે વિદ્યાર્થીના તો એ સોલ્વ કરશે, નવું નવું લાવી અને સોલ્વ કરવાની ટ્રાય કરશે. જ્યાં સુધી વિદ્યાર્થીના મનમાં ક્લિયર ન થાય ત્યાં સુધી સાચો શિક્ષક છે એ ક્યારેય એનો હાથ છોડે નહીં. હમણાં જ ગુરુ પૂર્ણિમા ગઈ તો આપણે ગુરુ વિશે ઘણું બધું સાંભળ્યું પણ ખરા. તો સાચા ગુરુ કોણ હોય કે જે ખરેખર તમને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો તમને તારે, પણ કોઈ પણ ફિલ્ડમાં જે સાચા ટીચર હશે, આધ્યાત્મિક નહીં અને બીજા ફિલ્ડમાં પણ જોઈએ, તો જ્યાં સુધી તમારો કન્સેપ્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી એ તમારો હાથ ન મૂકે, તમને પોતે મહેનત કરીને પણ તમને સમજાવે. અને એવા ટીચર્સ હવે તો ઘણા ઓછા જોવા મળે છે, કારણ કે બધા પ્રોફેશનલ થઈ ગયા છે, બધા ફિલ્ડની વાત કરીએ તો. પણ છતાં એવા ટીચર્સ હોય છે. જે સાચા ટીચર્સ જેને કહેવાય એને શ્રમ કરવો પડે. કોઈ વિદ્યાર્થીને, ધારો કે તમે વિદ્યાર્થી તરીકે એમની પાસે જાઓ છો, તમે કશું નથી સમજતા તો એને પોતાને પણ શ્રમ થાય ક્યારેક. અમુક વસ્તુ એને પણ સમજવા માટે શ્રમ કરવો પડે, ટાઈમ આપવો પડે, મહેનત કરવી પડે, તો એ શ્રમ એને સારો લાગશે. જો સાચા ટીચર હશે, સાચા ગુરુ હશે, પ્રેમ જે છે વિદ્યાર્થી માટેનો એમનો સાચો હશે, તો ત્યાં એને શ્રમ નહીં દેખાય. એ શ્રમ પણ એના માટે, જ્યારે વિદ્યાર્થીને નોલેજ મળશે એ ખુશીની સામે એને શ્રમ પોતાનું ઓગળી જશે, એ ભૂલી જશે. તો સાચા પ્રેમમાં એવું થાય કે ભલે તમને શ્રમ કરવો પડે, એવું ના થાય કે એ થાકે નહીં. એ પણ થાકે, માતા પણ થાકે, ટીચર પણ થાકે, પણ થાકની સામે જે પ્રેમનું પાત્ર છે, એ માતામાં બાળક હોય કે શિક્ષકમાં પોતાનો શિષ્ય હોય, એને જે મળે છે, જે સુખ મળે છે, જે નોલેજ મળે છે, જે કમ્ફર્ટ મળે છે, જે ખુશી આપવી છે મળે છે, એની સામે એનો શ્રમ એને ઓછો દેખાય, અથવા તો એ ભૂલી જઈ શકે. એ ખુશી જ સામેવાળાને મળતી હોય, પોતાના અંદર એટલો બધી ખુશીનો એક લહેર આવતી હોય કે એ શ્રમ પછી એને કશું ના લાગે. તો આ બધું નેચરલી જ થાય. આપણે એવું ટ્રાય કરીએ તો ના થાય, એ બધું નેચરલી થાય. જ્યારે આપણી અંદરનો વ્યક્તિ વિકસે ત્યારે આપણે સામેવાળાને પ્રેમ પણ કરી શકીએ અને આવું બને, સેવા પણ ખુશી બની જાય. ને સેમ એક્ઝામ્પલ બીજા એક દેશભક્તિનું આપ્યું કે જ્યારે કોઈ દેશભક્ત દેશની સાચે સેવા કરવા ઈચ્છતો હશે, અથવા તો એ સાચો દેશભક્ત હશે,
ખાલી ભારત માતા કી જય બોલીને પૂરી થઈ જાય એવી દેશભક્તિ નહીં. જ્યારે ખરેખર સાચો દેશભક્ત હશે તો એને કંઈ પણ સફર કરવું પડશે, એને ગમે તેટલું દુઃખ આવશે, એને ધારો કે ગરીબી પણ સહન કરવી પડશે, શારીરિક રીતે એને પેલાના આપણે જ્યારે દેશભક્તોના જે આઈડિયલ દેશભક્તો છે, જે આઝાદી જેમણે આપણને અપાવી છે, એ લોકો તો મૃત્યુને પણ વર્યા હતા. એને તો એ તો શ્રમ કરતા પણ ઘણું હદ વિનાનું શારીરિક એક સેક્રિફાઈસ કહેવાય. તો ત્યાં સુધી પણ એ જઈ શકે અને એ સુખ દેશને આપીને, દેશ માટે કશું કરીને એને અંદરથી શાંતિ મળે, અંદરથી ખુશી મળે. તો એ સાચી દેશભક્તિ છે. કારણ કે એ સમય એવો હતો કે ત્યારે દેશભક્તિ ટોચ ઉપર હતી અને ત્યારે લોકો એવા હતા. ગાંધીજી જુઓ તમે, એ પોતે ગરીબી પણ સહન કરતા હતા દેશ માટે અને એમાં એ લોકો ખુશ થતા હોય. એને પરાણે ન કરવું પડતું હોય, એમાં એને ખુશી મળતી હોય, કશુંક દેશને આપીને પોતાની અંદર ભરેલા ફીલ કરતા હોય, પોતાની અંદર એક ખુશી એ લોકો ફીલ કરતા હોય, એટલા માટે કરી શકતા હોય. તો સાચો પ્રેમ જ્યાં છે ત્યાં આ વસ્તુ ઓટોમેટિકલી બનશે અને આ અંદરથી માણસ ભરેલો, પૂર્ણ અને ખુશ મહેસૂસ કરશે. ઇવન શારીરિક કેટલું પણ એને સહન કરવું પડે છતાં પણ. તો આ બહુ જ સરસ રીતે એક્ઝામ્પલ સાથે ગુરુદેવે આપણને આ પોઈન્ટ ક્લિયર કર્યો છે કે સાચા પ્રેમમાં સામેવાળાની ખુશી માટે ચિંતા હોવી અથવા આપવું એટલે શું, પછી એ શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય કે ગમે તે આપવું પડે, તો એ શું છે એ ગુરુદેવે આપણને એક્ઝામ્પલ તરીકે સરસ રીતે શીખવાડ્યું છે અને ઘણા બધા પોઈન્ટ આપ્યા, ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા અને સરસ રીતે સમજાયું છે, એટલે ક્લિયર થઈ જાય આપણને. આમાં કોઈને પ્રશ્ન છે અથવા કઈ ઉમેરવું હોય તો પણ? હરિઓમ. હા રાહુલ. એક સ્ટોરી મને યાદ આવતી હતી. એક આઈઆઈટી દિલ્હીમાંથી પાસ આઉટ આલોક કરીને એક સર હતા, આલોક સાગર. એ આરબીઆઈ ના ગવર્નર રઘુરામ રાજનના એક ગુરુ હતા ત્યાં એ વખતે. તો 1982માં એ વ્યક્તિ એવું કર્યું કે આઈઆઈટી દિલ્હીમાંથી પ્રોફેસર હતા, પછી એ ક્વિટ કર્યું અને પછી એક આદિવાસી જિલ્લામાં મધ્યપ્રદેશમાં, એ વિસ્તારનું નામ તો અત્યારે બહુ મગજમાં નથી, પણ ત્યાં જઈને એને સમાજ સેવાનું કામ શરૂ કર્યું. સમાજ સેવામાં એ વ્યક્તિ શું કરે તો કે ત્યાં એ વ્યક્તિ છે એ 500 ગામડાની વચ્ચે રહીને વૃક્ષારોપણના કામ કરે છે. પછી આખો દિવસ છે એ શિક્ષણ માટે જાગૃતિ ફેલાવે છે, શિક્ષણ આપે છે અને મેડિકલ કેમ્પ્સ બધા કરે છે ત્યાંથી ત્યાં એ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં. અને એ વ્યક્તિ છે એ અત્યાર સુધી પિક્ચરમાં આવ્યા જ નથી, કોઈને ખબર જ નથી આ વ્યક્તિ આવું કઈક કામ કરે છે. અને એ વ્યક્તિ આગળ ખાલી એક સાયકલ છે, 2-3 જોડી કપડા છે, તો આપણને ત્યાં ખ્યાલ આવે કે ના, ધીસ ઇઝ અ ટ્રુ ટીચર, એમ કે ભાઈ વ્યક્તિ છે સમાજ સેવા માટે કેટલા તત્પર હોય છે. એમ આવા લોકો ઘણા બધા પડ્યા હોય છે ભાઈ, દેશ પ્રત્યે અથવા તો સમાજ માટે આવી રીતે કામ કરતા હોય છે. હજી એક એક્ઝામ્પલ છે, આઈઆઈટી મુંબઈમાં એક પ્રોફેસર છે, એ લગભગ એને રિટાયર્ડ થઈ ગયા છે. રિટાયર્ડ થયા પછી પણ અત્યારે એનું કામ એવું જ છે કે ઈ લગભગ આખા ભારતમાં અલગ અલગ સ્કૂલમાં જાય છે અને છોકરાઓ વચ્ચે ટૂંકમાં નવી ટેકનોલોજી શીખવાડે છે, કનેક્શન બેસાડે છે અત્યારે વર્લ્ડમાં શું હાલી રહ્યું છે. અને ટૂંકમાં આખું જે એનું કામ છે આખું એજ્યુકેશન રિલેટેડ જ છે. એમ બધું ફંડિંગ ગવર્મેન્ટ એને આપે છે અને ટૂંકમાં એ રીતે કામ કરે છે. આઈઆઈટી મુંબઈના પ્રોફેસર એક છે રિટાયર્ડ, અને એક આ લોકો સાહેબ, 2 જણાના એક્ઝામ્પલ મને યાદ આવતા હતા. હરિઓમ. ગુડા રાહુલ, એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે, સરસ છે. તો આવા લોકો હોય છે અને આપણે એમની પાસેથી અનુભવ, આપણી આજુબાજુ પણ તમને કોઈક એવા લોકો દેખાશે કે જે પોતાનું ત્યાગીને દેશની અથવા સમાજની સેવા કરતા હશે અને એમની અંદર એક ગજબનું સેટિસ્ફેક્શન હશે. તો એમનો અનુભવ સાંભળીને, એમની સાથે વાત કરીને આપણને પણ ઇન્સ્પિરેશન મળે. અને રાહુલે 2 એક્ઝામ્પલ આપે, એકદમ સરસ ફિટ પણ બેસે છે અહીંયા. એને થોડા દિવસ પહેલા જ સ્વામીજીએ કીધું હતું કે જ્યારે તમે સેવા કરો ને, સેવા એટલે અહીંયા શ્રમની વાત છે, જ્યારે તમે સેવા કરો, પછી એ દેશની હોય, સમાજની હોય કે જેને આપણે પ્રેમ કરીએ છીએ વ્યક્તિની હોય, આપણા માતા પિતાની પણ હોઈ શકે, અને એ નિસ્વાર્થ ભાવે કરો, ત્યારે તમારામાં ત્યાગની ભાવના આવે, ત્યારે તમે કશુંક છોડી શકો એવું, ત્યારે જ તમે કરી શકો. બાકી આપણું
જે છે જેને આપણે આપણું સમજીએ છીએ એ એટલું આસાનીથી અથવા એટલું ઇઝીલી છૂટે જ નહીં. સેવાથી ત્યાગની ભાવના આવે અને ઈ ત્યાગની ભાવનાથી જ તમારામાં સાચો પ્રેમ કરવાની શક્તિ આવે. અને બાકી આપણે ગમે તેટલું માનીએ તો આપણે સાચો પ્રેમ કરી નથી શકતા હોતા. આ બધા ક્રાઇટેરિયા જે ગુરુદેવે કીધા એ આપણને ક્યારેક તો એવું લાગે કે એકેય જગ્યાએ ફિટ નથી થતા. એને કોઈ પણ વ્યક્તિમાં આ બધા ક્રાઇટેરિયા ફિટ થતા હોય એવો પ્રેમ આપણે કરતા જ નથી એવું લાગે. કારણ કે આપણામાં એ નિસ્વાર્થ ભાવે સેવા નથી થતી અને એટલે ત્યાગની ભાવના ન આવે. અને જ્યાં સુધી એ ભાવના અંદર નથી, મન એટલું વિશાળ નથી, ત્યાં સુધી સાચો પ્રેમ કરવો જ શક્ય નથી ને. તો એના માટે થઈને મેં પહેલા જ કીધું કે આપણે આપણી અંદરનો અવરોધ જે છે ને એ શોધવો પડે. એ અવરોધ જો મળી જાય ને તો આપણે સાચી સેવા પણ કરી શકીએ, તો શ્રમ પણ થાય, ખુશીથી થાય. બરાબર ને? ગુડ. હા, સરસ રાહુલ, એકદમ સરસ એક્ઝામ્પલ આપ્યા. બીજા કોઈને કંઈ કેવું છે આમાં? ઓકે, તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ કોણ વાંચી શકશે? વંદનાબેન, વાંચી શકશો? હા જી મેમ, વાંચી દઉં છું. આપણે મળી ગઈ છે મને બુક, હું ગુજરાતીમાં વાંચું છું. આ જ ચાલશે. પેરેગ્રાફ ને, આથી જ્યારે તમે કોઈને ચાહતા હો, ઈ જ ને? હમ. નહીં, લવ એન્ડ લેબર વાળું વાંચી લીધું છે ને રાહુલ? ના, બાકી છે. હા, નહીં, તમે કયા કયા પેરેગ્રાફ સુધી વાંચ્યું? વન રેડીલી લેબર એ બી વાંચી લીધું છે? ના ના ના, વેર ધેર ઇઝ અ ટ્રુ લવ, 2 પેરેગ્રાફ વાંચેલા છે. હા, એટલે એને પેલાનો પેરેગ્રાફ આવશે. વંદનાબેન? અચ્છા, મનુષ્ય જે બાબત અથવા વસ્તુ અથવા વ્યક્તિને હૃદયથી ચાહે છે એ પેરેગ્રાફ. હમ. ઓકે. મનુષ્ય જે બાબત અથવા વસ્તુ અથવા વ્યક્તિને હૃદયથી ચાહે છે તેને માટે તે સ્વેચ્છાપૂર્વક તત્પરતાથી કાર્ય કરવા પ્રેરાય છે. જેને માટે મનુષ્ય હૃદયના પૂરા ભાવોથી કાર્યાન્વિત થાય છે તેને તે ખરેખર ચાહતો હોય છે. અહીંયા મનુષ્ય જે બાબત અથવા વસ્તુ, મનુષ્ય માણસ કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે હૃદયથી પ્રેમ કરીએ છીએ, એકદમ નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરીએ છીએ કે કોઈ પણ વસ્તુને, ત્યારે તેના માટે ગમે તે કાર્ય જે આપણે કરીએ છીએ તેના માટે આપણામાં એક તત્પરતા હોય છે કરવાની. અને એના માટે આપણે કોઈ પણ કાર્ય નિસ્વાર્થ ભાવે કરતા પ્રેરાવતા હોઈએ છીએ એમ. અને મનુષ્ય હૃદયના પૂરા ભાવોથી કાર્યાન્વિત થાય છે. એટલે ત્યારે એ પ્રેમ ભાવના લીધે, એના પ્રત્યે જે આપણને પ્રેમ હોય છે તે પ્રેમ ભાવના લીધે આપણે એના પ્રત્યે એકદમ કાર્ય કરવામાં એકદમ હૃદયથી તૈયાર થઈ જઈએ છે અને ખરેખર તેમાં પ્રેમ દર્શાઈ આવે છે એમ. એટલે કાર્ય પણ આપણને કાર્ય તરીકે નથી લાગતું, એ પ્રેમ તરીકે આપણાથી એની જાતે જ મેળે જ થતું હોય છે. ઓકે. ગુરુદેવ છે ને અહીંયા ખૂબ જ સરસ એક લોજિક અને એક આપણને એટલી સરસ ટ્રીક પણ આપે છે. વાઇસે વર્સા છે. આ છે તો આ છે, આ છે તો આ છે, એવું અહીંયા ગુરુદેવે આપણને કીધું છે કે લોજિકલી તમે વિચારો તો ગુરુદેવ એમ કે છે કે તમે કઈ જગ્યાએ, જેના માટે તમને સાચો પ્રેમ છે ત્યાં જ તમે કોઈ પણ જાતનો શ્રમ કે મજૂરી કહેવાય ને એવું કરવા તૈયાર થઈ જશો ને. માતાનું જ એક્ઝામ્પલ છે કે સાચો પ્રેમ છે તો ત્યાં ગમે તેટલી મજૂરી કરવી પડશે તો માતા ખુશી ખુશી કરશે. અને બીજું પણ એક એટલું જ સાચું છે, એ કયું છે જે સેકન્ડ લાઈનમાં ગુરુદેવે કીધું છે કે જેને તમે, જ્યાં તમે સાચા હૃદયથી શ્રમ કરશો અથવા સાચા હૃદયથી તમારું પૂરેપૂરું શ્રમ કે માનસિક રીતે ત્યાં સમર્પિત થશો, કાર્ય કરશો, તો તમે એને સાચો પ્રેમ પણ કરશો. હે ને? ક્યારેક આપણને એવું પણ લાગે કે કરીએ છીએ પણ નથી થતું, તો એ પણ એટલું જ સાચું છે કે જ્યારે તમે હોલ હાર્ટેડલી ક્યાંક લેબર કરશો, લેબર એટલે કે મજૂરી જેને કહેવાય એ, અથવા તો શ્રમ જેને કહેવાય એ, તો પ્રેમ પણ ત્યાં થશે. એટલે બંને વાઇસે વર્સા એટલું સાચું છે.
જ્યાં પ્રેમ છે ત્યાં તો તમારાથી શ્રમ થશે જ, પણ હોલ હાર્ટેડલી સાચા દિલથી ધારો કે કોઈ જગ્યાએ સેવા કરશો તો ત્યાં પણ પ્રેમ આવશે. એ પણ એટલું જ સાચું છે, એટલું સાચું સમજવું. એટલું અહીંયા ગુરુદેવ આપણને કહેવા માંગે છે. ઓકે, આમાં પ્રશ્ન છે? સમજાય છે? આ સિમ્પલ છે આમ તો. આપણે આગળના પેરેગ્રાફમાં જઈએ. વંદનાબેન, તમે જ વાંચી લ્યો પેરેગ્રાફ. જી Next. મેમ. હા. આથી જ્યારે તમે કોઈને ચાહતા હો છો ત્યારે તમારે તમારા પ્રીતિપાત્ર વ્યક્તિનું કાર્ય કરવા તત્પર રહેવું જોઈએ. હું તમને ચાહું છું એવું માત્ર મોઢેથી કહેવાનું પૂરતું નથી. વાસ્તવમાં આમ કહેવું એ સંસ્કારી કે શોભાસ્પદ નથી. આપણો પ્રેમ આપણે આપણા કાર્યમાં અભિવ્યક્ત કરવો જોઈએ. તે સવિશેષ, ઉદાત્ત, દિવ્ય, અનિવાર્ય અને ગતિશીલ હોય છે. અહીંયા ગુરુદેવ એમ કહેવા માંગે છે કે આપણે જ્યારે કોઈને ચાહતા હોઈએ ત્યારે હંમેશા એમના માટે દરેક કાર્ય કરવા માટે તત્પર રહેવું જોઈએ. એ આપણા અંતર્ભાવથી આપણે એના માટે તત્પરતા હોવી જોઈએ કે મારે એટલે એમ વિચારવું ન પડે કોઈ પણ કાર્યમાં કે આ મારે કરવું પડે છે. એ અંદર પ્રેમ ભાવ હોય છે તો એ તત્પરતા ઓટોમેટિકલી આવી જાય છે. અને હું તમને ચાહું છું એ કહેવાની જ્યારે નિસ્વાર્થ પ્રેમ હોય છે ત્યારે આવા શબ્દો કહેવાની જરૂર પડતી પણ નથી. કારણ કે એ આપણા કાર્યથી કે સેવા ભાવથી આપણે એમના પ્રતિ જે પણ કંઈ પ્રયત્ન કરતા હોઈએ છીએ એમના દ્વારા આપણે અભિવ્યક્ત કરીએ તો એ સુશોભિત પણ હોય છે અને રિયલિટી એમાં દર્શાઈ જ આવે છે. અને જ્યારે એ આપણે નિસ્વાર્થ ભાવે એના પ્રત્યે બધું કરતા હોઈએ છીએ ત્યારે એ મોઢેથી એ શબ્દોમાં કહેવાની પણ જરૂરત નથી પડતી. એ દર્શાઈ જ આવે છે આપણા એમના પ્રતિ જે કાર્ય આપણે જે કરતા હોઈએ છીએ. અને અહીંયા જે ગુરુદેવ એમ કહેવા માંગે છે કે હું તમને ચાહું છું એ કહેવું સંસ્કારી કે શોભાસ્પદ પણ નથી, શોભતું પણ નથી. એ આપણા કાર્યમાં અભિવ્યક્ત થવું જોઈએ. એવો જ આપણો પ્રયાસ હોવો જોઈએ. અને તે દિવ્ય, અનિવાર્ય એટલે જરૂરી અને તે ગતિશીલ પણ હોય છે. અને કહેવાનો મતલબ એમ કે અહીંયા પ્રીતિપાત્ર માટે આપણે જે પણ કંઈ કરીએ એ આપણા કાર્યથી અને એમના પ્રત્યેક પ્રતિભાવથી આપણા એમાં આવી જાય જો આપણે નિસ્વાર્થ ભાવ હોય તો. બરાબર છે વંદનાબેન, સરસ. તો ગુરુદેવ આપણને અહીંયા એવું હોય ને, અમુક લોકોને એવી ટેવ હોય કે નવા નવા મેરેજ થયા હોય તો કેવી રીતે લોકોને કહેવાની ટેવ હોય, આઈ લવ યુ, આઈ લવ યુ. તો ગુરુદેવ કહે છે કે એ કહેવાની જરૂર ન પડે જ્યારે ખરેખર તમારા વર્તનમાં એ હોય, તમારા એક્શનમાં એ હોય. અને જો એક્શનમાં ન હોય અને તમે કીધા કરો તો એનો કોઈ અર્થ પણ નથી, હે ને? એ સામેવાળાને પણ થોડા ટાઈમમાં સમજાય જ જાય. એટલે કહેવું એ બહુ આઈડિયલ નથી, એ શોભાસ્પદ નથી. કહેવામાં કોઈ વાંધો નથી. હા, એ સમજવું જરૂરી છે કે આપણે કોઈને એવું નહીં કે એક્શનમાં લાવીએ ને કહીએ તો નહીં જ, એવું ગુરુદેવ નથી કહેવા માંગતા. તમે કયો, કંઈ જ વાંધો નહીં. જેને તમે પ્રેમ કરો છો એની સામે તમે વાચા દ્વારા, શબ્દોથી પણ અભિવ્યક્ત કરો તો એમાં કશું ખોટું નથી, એ સારું છે. ક્યારેક કરવું પણ જોઈએ. પણ કીધા જ કરો દિવસમાં 50 વાર અને જો એ એક્શનમાં ન દેખાતું હોય, એ દુઃખમાં હોય ને તમને એની ચિંતા પણ ન થતી હોય, એને હેલ્પની જરૂર હોય અને તમે સાથે ન ઊભા હોય, તો પછી એ ખાલી આઈ લવ યુ કહેવાનો કોઈ જ અર્થ નથી, હે ને? એ એટલું શોભાસ્પદ પણ નથી કે તમે કીધા કરો પણ એક્શનમાં એ ક્યાંય ન દેખાતું હોય. ખરેખર એ આપણે કહીએ પણ નહીં અને આપણા એક્શનમાં હોય, આપણો પ્રેમ એને પોતાને ફીલ થતો હોય, એને દેખાતો હોય આપણા એક્શનમાં, તો કેટલું દિવ્ય અને કેટલું ઉમદા છે એવું અહીંયા ગુરુદેવ કહેવા માંગે છે. એટલે કહેવા સામે અથવા તો એક્સપ્રેસ આપણી ફિલિંગ કરવા સામે કોઈ વિરોધ નથી, પણ ખાલી એક્સપ્રેસ જ કર્યા કરીએ અને એક્શનમાં જો કેર ના આવે તો એ ખોટું છે. એટલું અહીંયા ગુરુદેવ આપણને કહેવા માંગે છે કે આઈ લવ યુ વર્ડ્સ જે છે ને એ ખાલી સફિશિયન્ટ નથી, એક્શનમાં આવવું જોઈએ આપણા. અને એક્શનમાં આ જ આવવો જોઈએ. આ જે પોઈન્ટ આપણને ગુરુદેવે કીધો છે, સેકન્ડ પોઈન્ટ, સાચા પ્રેમનો સેકન્ડ પોઈન્ટ જે આપણે અત્યારે જોઈએ છે, એની જ વાત અહીંયા ચાલે છે. બરાબર?
આમાં કોઈને પ્રશ્ન અથવા કંઈ ઉમેરવું હોય તો? જી મેમ. હમ મારા એક થોડાક જૂના અનુભવના હિસાબે એવું થયું છે કે ઘણી વખત સામેવાળી વ્યક્તિ આપણને એક્સપેક્ટ કરતી હોય છે કે ક્યારે આઈ લવ યુ એક વ્યક્તિ બોલતું રહેતું હોય અને બીજું વ્યક્તિ નથી બોલતું, એને ટેવ ન હોય. તો આપણે ઘણી વખત પ્રેમમાં શું આપણે હમ પ્રેમ ભલે સામેવાળાને કરતા હોઈએ પણ સામેવાળો એ આપણને પ્રેમ કરતો હોય, આપણે એક્સપેક્ટેશન એ રાખીએ છીએ કે જે રીતે એ કરે છે ને એ રીતે જ મને પણ મળવો જોઈએ. એ આપણે ઘણી રીતે આશા, પણ હમ એકચ્યુઅલી આપણે પણ જો સાચો પ્રેમ આપણે છે તો આપણે એ પણ જોવાની દ્રષ્ટિ રાખવી પડે કે જરૂરી નથી કે સામેવાળો પણ આપણે જે રીત કે જે કંઈ પણ સિસ્ટમ થી કરીએ છે તો સામેવાળો પણ સેમ એ જ રીતે કરે એ જરૂરી નથી. એના વ્યવહારમાં અને એના વર્તનમાં એ પ્રેમ દર્શાઈ જ આવે છે. એ ખાલી આપણે જોવાની દ્રષ્ટિ રાખવી પડે. ઘણી વખત આપણે સેમ એક્સપેક્ટેશન રાખતા હોઈએ છીએ ને કે હું જેવી રીતે કરું છું, સપોઝ બર્થડે સેલિબ્રેટ કરું છું, આ સરપ્રાઈઝીસ વગેરે, પણ સામેવાળો એ રીતે નથી કરતું, પણ એની બીજી વાતોમાં ને બીજા વર્તનમાં કેર કરતું હોય ને એવી બધી વસ્તુઓ હોય કે જે રીતે એ દર્શાવતું હોય પણ આપણને એ દેખાતું ન હોય. આપણે ખાલી આપણી એક્સપેક્ટેશનમાં જ રહીએ છીએ કે આ મારા માટે તો કંઈ કરતું નથી, હું એનો દરેક બર્થડે સેલિબ્રેટ કરું છું, આ તો મારા માટે કાંઈ નથી કરતું. પણ એની વાતો પાછી અલગ હોય, એ અલગ રીતે કરતું હોય, કેર કરતું હોય. આપણે ઘણી બધી વસ્તુ છે, ખાલી આપણે જોવાનું એક દ્રષ્ટિકોણ જે છે ને એ પણ ફેરવવાની વાત ક્યાંક ને ક્યાંક આવે છે. હમ સાચું, બરાબર છે. એટલે ગુરુદેવ પણ અહીંયા એવું જ કે છે કે ખાલી બોલીને જ એક્સપ્રેસ પ્રેમ નથી થતો, હે ને? ખાલી દેખાડીને જ એક્સપ્રેસ નથી થતો, એ અંદરથી આવે છે, એની કેર હોય. બે કપલના કમ્પેરિઝન કરીએ ને આપણને તો દેખાય આવે. નવા નવા કોઈ મેરિડ કપલ હોય ને તો કેવું હોય, ઘણી બધી વાર આઈ લવ યુ નો મેસેજ થતા હોય, બોલાતું હોય, પણ થોડોક પણ ઝઘડો થાય અથવા થોડુંક પણ મન દુઃખ થાય ને તો જુદા થઈ જવાની વાત આવતી હોય, હે ને? અને આપણા દાદા દાદીને અથવા આપણા પેરેન્ટ્સને પણ આપણે જોઈએ તો કદાચ ક્યારેય આઈ લવ યુ બોલ્યા પણ ના હોય એકબીજાને, પણ છતાં એક અન્ડરસ્ટેન્ડિંગથી સાથે રહેતા હોય, એકબીજાનું કેર હોય કે આને આ ન ફાવતું હોય તો સામેવાળું આપોઆપ સમજી જતું હોય. એવા પણ કપલ આપણે ઘણા જોયા હોય છે ને કે જે એટલું બધું આમ સુગમતાથી સાથે રહેતા હોય, આઈ લવ યુ ક્યારેય ન બોલ્યા હોય. તો એ પ્રેમ છે ને. આઈ લવ યુ બોલ્યા કરવું એ ખરેખર પ્રેમ નથી. અગેન કે બોલવામાં એક્સપ્રેસ કરવા સામે કોઈ વિરોધ નથી, પણ ખાલી એક્સપ્રેસ જ થતું હોય અને ફીલ ના થતું હોય અથવા કેર ના હોય, એક્શનમાં ના હોય તો એ પ્રેમ નથી એવું ગણવું, હે ને? ગુરુ શિષ્યનું પણ તમે લઈ લો કે ઘણા શિષ્યો એવા હોય ને કે ગુરુની પૂજા કરે, ગુરુની સાથે એમ કીધા કરે કે હું તો તમને બહુ માનું, તમને બહુ પૂજું, પણ કંઈક ગુરુ કે એ કરવાની વાત આવે, પોતાને શારીરિક કષ્ટ આવે એવી વાત આવે તો ભાગી જાય, અથવા ગુરુને જ કંઈક હેલ્પની જરૂર હોય ને એને ખબર પણ ના હોય, તો એ પણ સાચો પ્રેમ ગુરુ શિષ્યનો ત્યાં નથી. એને ભલે પૂજા ન થતી હોય પણ મનથી એક પૂજ્ય ભાવ હોય, જે પણ ગુરુ કે એ પેલા સમજાઈ જતું હોય શિષ્યને, એ ઓટોમેટિકલી થતું હોય, અથવા એમનું તરફથી કંઈ પણ આવે, ધારો કે કહેવામાં આવે તો એ ફોલો થતું હોય, ભલે પછી ત્યાં શારીરિક કષ્ટ આવે. તો એ સાચો ભાવ છે, એ સાચો પ્રેમ છે ત્યાં પણ. તો એવી રીતે આપણે બધા રિલેશનમાં જોઈ શકીએ કે બહારથી આપણે દેખાડતા હોઈએ પણ જો અંદરથી એ નથી, કેર નથી, એ વસ્તુની સામેવાળાના હેપીનેસની ચિંતા નથી. આ જ પોઈન્ટ આપણે અત્યારે તો પેલા જોઈએ, બીજા પોઈન્ટ પણ આવશે, આ જ મેઇન પોઈન્ટ જોઈએ તો એ સાચો પ્રેમ નથી. એક્શનમાં નથી તો નથી. ઓકે, બીજા કોઈને કશું ઉમેરવું છે? હું એટલું હા બોલો રાહુલભાઈ, બોલો. પ્રિયાબેન. હા, મને અહીંયા છે ને ગુરુદેવ સાહેબ એક શાયરી યાદ આવતી હતી કે એવું કે છે કે કુછ રહ ગયે, કુછ કહ ગયે, કુછ સહ ગયે, ન જાને मैं सही तू गलत के खेल में कितने रिश्ते बह गए. સાચું. હા પ્રિયાબેન. હા, આજકાલ જે આપણી જનરેશન અત્યારે જે છે
તો એ મેન એનો આ રીઝન શું છે કે જે વર્ડ્સમાં માને છે પણ એક્શનમાં નથી માનતા, તો એ મીડિયા જે છે, ખાસ કરીને તો હું તો એવું સમજુ છું બોલિવૂડ, એને બહુ મેજર રોલ પ્લે કર્યો છે. એટલે એ જે છે બસ હું આઈ લવ યુ કહું એટલે એટલું કહીને જ બસ રાજી રાજી રહેવું, અને મને જો કોઈ સામેવાળી વ્યક્તિ નથી કહેતી તો દુખી દુખી મારા જેવું કોઈ નહીં. એટલે આમાં મીડિયાનો બહુ મોટો રોલ છે. હરી સાચી વાત છે. ને આપણે એવું સાંભળતા પણ હોઈએ છીએ કે એવા શોર્ટ્સ આવતા હોય, વિડીયોઝ બી જોતા હોય કે પતિ પત્નીએ એકબીજાને છે ને કહેતા રહેવું જોઈએ. ને પણ એની સામે જે મેઇન વસ્તુ છે, જે આ બધું શીખવવાની વાત છે કે સાચો પ્રેમ શું છે, એવું ક્યાંય કશું કહેવાનું નથી આવતું. એટલે એ જોઈને ધારો કે હસબન્ડે જોયું તો એને પણ મનમાં એવું થવા માંડે કે મારી વાઈફ તો મને ક્યારેય કહેતી જ નથી, એને આટલા વર્ષો થઈ ગયા મને કશું કીધું જ નથી, એકે વાર આઈ લવ યુ નથી કીધું. પણ જો એના એક્શનમાં છે, હે ને, એની કેર છે, હસબન્ડની વાઈફને કેર છે, એ બધું જ એનું ધ્યાન રાખે છે, એના ઇમોશન્સનું ધ્યાન રાખે છે કે એને કંઈ તકલીફ ના પડે, તો કહેવાની કંઈ જ જરૂર નથી. ને એવું આપણને કોણ શીખવે છે? એવું આપણે ક્યાંય એકચ્યુઅલી જોતા પણ નથી, અને આટલું ડિટેલમાં ક્યારેય આપણે સમજતા પણ નથી. એટલા માટે ખાલી આપણે એક જ વસ્તુ પકડી લઈએ અને પછી એ પકડીને બેસી જઈએ, એવું થતું હોય છે. મીડિયા એ સૌથી મોટો રોલ પ્લે કરે છે. પ્રિયાબેનની વાત એકદમ સાચી છે. કારણ કે મૂવીમાં પણ આઈ લવ યુ ઉપર તો કેટલા બધા ગીતો બની જાય ને, કે એ ગીત ઉપર જ તે આખું મૂવી જાણે આઈ લવ યુ કહેવા ઉપર જ આખો પ્રેમ નિર્ભર થતો હોય, એવું એક ખોટી માનસિકતા આપણી અંદર આવી જાય. એટલા માટે ગુરુદેવે અહીંયા એ પોઈન્ટ મૂક્યો છે. મેમ તમારું નેટવર્ક ઇશ્યુ આવે છે. હરિઓમ. હરિઓમ. એમને બીજા કદાચ કોઈ? નેટ નથી આવતું લાગતું. હા. હરિઓમ. હા, હરિઓમ. શું કરવું છે આપણે હવે? આરતી કરીએ આગળ કે શું કરીએ? નહીં તો હમ એક 1-2 મિનિટ રાહ જોઈએ પછી કરીએ આરતી. ઓકે. ઓકે. સોરી, હા, હું લેફ્ટ થઈ ગયા. આજે મારા ઇન્ટરનેટનો ઘોટાડો છે. હા, તો આપણે વાત થતી હતી કે મીડિયા જે છે ને એ મેઇન રોલ પ્લે કરે છે વસ્તુમાં, કે એ જ થવું જોઈએ, બોલાવવું તો જોઈએ જ, તો જ પ્રેમ છે, બાકી પ્રેમ નથી. બરાબર? ઓકે, બીજા કોઈને કશું ઉમેરવું છે આમાં? આજે મેં એક રીલ જોઈ તો બહુ સારી. દીદીબેન, તમારો અવાજ બહુ જ ધીમો આવે છે. હરિઓમ. આવે છે. હરિઓમ.
હા, થોડો થોડો આવે છે. નજીક લાવો ફોન, કદાચ આવશે. હરિઓમ. હા, હવે બરાબર આવે છે. પરફેક્ટ. હા. આજે મેં એક રીલ્સ જોઈ, મોબાઈલ જોતી હતી એટલે એમાં એવું બતાવે છે કે ભાઈ કપલ સાથે બેઠું હોય તો ભાઈ હું વાત કરું છું, નોર્મલ જ કરીશ કે ભાઈ એમાં દર્શાવવામાં આવે કે ભાઈ એ પ્રેમ વ્યક્ત ન કરી શકે એમ. કપલ સાથે બેઠું હોય તો બાળક હોય તો એમ થાય કે ના ભાઈ આપણે વાત નથી કરવી કે આવી રીતે. પણ જ્યારે ઝઘડા થતા હોય ત્યારે એવું કોઈ નથી કહેતું કે ભાઈ આવી રીતે બધાની સામે ઝઘડા ના કરાય એમ. પ્રેમ તો સારી વસ્તુ છે ને. તો બાળકના મનમાં એ ખરાબ વસ્તુ બેસે છે કે ભાઈ ઝઘડા તો થાય છે તો આપણે તે ઊંચી રીતે બોલાય, અને એ વર્તન પછી એનામાં આવે છે. પણ પછી કોઈ એવું નથી સમજાવતું, વડીલ તે કે ઘરમાં એવો માહોલ હોવો જોઈએ ને, તો પછી સમાજમાં એ સુધારો આવે કે ભાઈ પ્રેમ તે સારી વસ્તુ જ છે, એ તમે વ્યક્ત કરી શકો. અને ઝઘડો વસ્તુ છે એ ખરાબ છે, તો એ વસ્તુ ના થવી જોઈએ. સરસ. એટલે સરસ વાત રીલ કીધી. મને સારી લાગી એ માટે થઈને. સાચું છે. એટલે જ તેને કે પ્રેમની અભિવ્યક્તિમાં કઈ વાંધો નથી, પણ ખાલી અભિવ્યક્તિને અભિવ્યક્તિ જ કરીએ ને પ્રેમ નથી તો સાચું નથી. અને બાળકો પણ એકચ્યુઅલી સમજતા હોય છે. જ્યારે માતા પિતા વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ હોય, એક પ્રેમનો માહોલ હોય ને, તો બાળકોને ઓટોમેટિકલી એ એક સરસ વાતાવરણ દેખાય, સમજાય, ફીલ થાય. એટલે અભિવ્યક્તિમાં જ કોઈ જ વાંધો નથી, પણ ખાલી જ અભિવ્યક્તિ હોય એવું ગુરુદેવ કહે છે કે ના હોવું જોઈએ. એના મમ્મી પપ્પા ખાલી આઈ લવ યુ બોલ્યા કરતા હોય અને પછી બંને વચ્ચે ઝઘડા થતા હોય તો પણ ના ચાલે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, બીજા કોઈને કઈ? ઓકે, તો આપણે એક પેરેગ્રાફ થઈ જશે, આગળનો કરી લઈએ. એટલે આપણે પછી નેક્સ્ટ ટાઈમથી જે ત્રીજો પોઈન્ટ છે ને એમાં આગળ વધી શકશું. કોણ વાંચી શકશે એના પછીનો પેરેગ્રાફ? નિધિબેન, તમારી પાસે બુક છે? હા. તમારી જીભને શાંત રહેવા દો, તમારા હાથ પગને સેવા કરવા દો, તમારા હૃદયને પ્રેમથી ભરી દો. પછી તમે તમારી ચોપાસ આનંદજનક ચમત્કારી વાતાવરણ ઊભું કરશો. અન્ય લોકો ગમે તેટલા ખરાબ હશે તો પણ તમારા પ્રેમનો પ્રતિભાવ દાખ્યા વગર રહેશે જ નહીં. એટલે આમાં એવું કહેવા માંગે છે ગુરુદેવ કે બને ત્યાં સુધી શાંત રહેવું અને આપણે આપણું કાર્ય કરવું જોઈએ. હૃદયથી પ્રેમ કરવો જોઈએ સામેવાળી વ્યક્તિને, તો એક ચમત્કારિક વાતાવરણ ઊભું થઈ શકે છે એમાં. અને અન્ય લોકો જેટલા પણ ખરાબ હોય તો એ લોકોને પણ ફીલ તો થશે જ આપણા તરફથી, કે આપણી ફિલિંગ એ લોકોને અનુભવ થાય જ એમ, એવું કહેવા માંગે છે. સરસ. હા નિધિબેન, તો ગુરુદેવ અહીંયા શું કે છે કે બોલાવવું ક્યાંથી જોઈએ, વાચા ક્યાંથી મળવી જોઈએ? જીભથી નહીં, હાથથી, પગથી અને હૃદયથી. એને તમારા હાથ પગ જ્યારે સામેવાળા માટે કામ કરતા હશે, સેવા કરતા હશે, તો પછી તમારે બોલવું જ નહીં પડે. જ્યારે હૃદયમાં જ એટલો પ્રેમ હશે તો સામેવાળાને આપોઆપ ફીલ થશે. જ્યારે તમે ખરેખર બોલશો નહીં અને છતાં એમના માટે કાર્ય કરશો, એક હૃદયના ભાવથી કાર્ય કરશો, તો તમારી આજુબાજુ જ એક એવું વાતાવરણ, એક ઓરા એવો બનશે અને કે સામેવાળાને ઓટોમેટિકલી ફીલ થાય. એ બોલ્યા સિવાય સામેવાળાને સમજાઈ જાય કે આ મને પ્રેમ કરે છે. તો એવો જ પ્રેમ કરવાનો છે કે ખાલી બોલવાથી નહીં. પછી એ કોઈ પણ જગ્યાએ હોય, તમે કોઈ પણ પાત્રમાં લઈ લો. તમે દેશમાં લઈ લો, ધારો કે કોઈ ટીચર છે તો સ્કૂલમાં લઈ લો, તમે તમારા મિત્રના વર્તુળમાં લઈ લો, તમે તમારા મા બાપ સાથે લઈ લો, બાળકો સાથે લઈ લો, કોઈ પણ જગ્યાએ તમારા સગા સંબંધીઓમાં લઈ લો, તમારા લાઈફ પાર્ટનર સાથે લઈ લો. જ્યારે તમે એમના માટે કાર્ય કરશો ને, એવું નહીં થાય કે તરત 2 જ દિવસમાં રિઝલ્ટ મળે. એના માટે વેઇટ તો કરવી જ પડે. આપણે સ્વાર્થી પ્રેમ છે એ આટલા વર્ષો કર્યો છે
તો જ્યારે નિસ્વાર્થ પ્રેમ અથવા ગુરુદેવ કહે છે એવો પ્રેમ આપણે જ્યારે કરવાનો ચાલુ કરશું તો થોડો ટાઈમ તો આપવો પડશે. એટલીસ્ટ જેટલો પ્રેમ સ્વાર્થી પ્રેમમાં આપ્યો છે એટલો નિસ્વાર્થ પ્રેમમાં એનાથી અડધો તો એટલીસ્ટ આપવો પડશે. તો જ્યારે તમારું હાથ પગ એવા સેવામાં કાર્ય કરશે અને હૃદયમાં ભાવ હશે ને તો સામેવાળાને પણ એ સમજાશે જ, બોલ્યા વગર સમજાશે. એટલે જીભને નથી બોલવા દેવાની, હૃદયથી અને હાથ પગથી બોલવાનું છે, એને કામે લગાડવાના છે. ટૂંકમાં ગુરુદેવ એવું કહેવા માંગે છે કે જીભને કામે નથી લગાડવાની, પણ આ રીતે કાર્ય કરવાનું છે, સેવાનું કાર્ય કરવાનું છે. બરાબર, સિમ્પલ છે હે ને. ગુરુદેવ અહીંયા બહુ જ સરસ રીતે સમજાય છે. અને એ પણ બહુ સરસ કીધું કે ગમે તેટલું સામેવાળું પાત્ર ખરાબ હશે, આપને ખરાબ લાગતું હશે એને, કારણ કે આપણા સંબંધોમાં ક્યારેક આપણને સામેવાળું પાત્ર ખરાબ લાગતું હોય, ન હોય તો પણ લાગતું હોય, અને ક્યારેક ખરેખર એવું અમુકનો સ્વભાવ હોય, તો ત્યાં પણ પરિવર્તન તમને દેખાશે. તમારા પ્રેમનો પડઘો ત્યાં પણ તમને દેખાશે. તમે જે પ્રેમ વહાવો છો એનો ફ્લો તમને સામેથી થોડો ઘણો દેખાશે તો ખરા જ. એની ગેરંટી આપણને ગુરુદેવ અહીંયા આપે છે. ઓકે, આમાં કશું પ્રશ્ન છે અથવા કંઈ તમારે શેર કરવું હોય તો, ઉમેરવું હોય તો તમારામાંથી કોઈને? મેમ ઘણી વખત એવું પણ બને છે, અહીંયા તો ખાલી આઈ લવ યુ લેટરની આઈ લવ યુ શબ્દની વાત નથી, પણ ઘણા સંબંધોમાં જેમ કે સ્પાઉસ હોય કે છોકરા હોય ત્યાં અમુક શબ્દો પણ કાર્ય કરતા હોય છે ને. જેમ કે આપણે છોકરાઓને કહેતા આવીએ કે કોઈ વાતની ચિંતા ના કરતા, ગમે ત્યારે અમે તમારી સાથે છીએ, અમે તમારી પાછળ છીએ. એટલે સ્પાઉસ હોય તો ત્યાં હું તમને સમજું છું, કે હું હંમેશા તમારી સાથે છું. એવા બધા શબ્દો જે છે એ ઘણા કાર્ય અને એવું કરતા હોય છે. એક કહેવાય ને કે સામેવાળાનો કોન્ફિડન્સ વધારતા હોય છે, કે વિશ્વાસ વધારતા હોય છે. બરાબર છે, સાચું છે. પ્રેમ છે ને એની અભિવ્યક્તિ 3 લેવલે થાય. એક શારીરિક લેવલે થાય, એક વાચિક અને એક માનસિક. હે ને. તો શારીરિક લેવલે કેવી રીતે કરશું આપણે? તો આવી જ રીતે એમનું ધ્યાન રાખીને, આપણું શરીર ઘસીને, એમની સાથે સેવા, એમની કોઈ પણ જરૂરિયાત હોય તો આપણે, ધારો કે વહેલા ઉઠવું પડ્યું તો એ પણ શારીરિક શ્રમ જ છે સામેવાળા માટે. તો એ શારીરિક અભિવ્યક્તિ થઈ. વાચિક પણ કરીએ ને આપણે, સામેવાળાને બોલીને કહીએ ક્યારેક, એની પણ જરૂર હોય તો એનો જરાય વિરોધ નથી. હે ને. ગુરુદેવ એવું નથી કહેતા કે ન જ હોવું જોઈએ, જરૂર પડે એ પણ હોવું જોઈએ, અને એની પણ કદાચ જરૂર છે, થોડા થોડા ટાઈમે એની પણ જરૂર છે. અને એક મનના લેવલે આ બંને હોય, ધારો કે શારીરિક અને વાચિક છે અને મનમાં પ્રેમ નહીં હોય તો એ તમે લાંબુ ટાઈમ શારીરિક કે વાચિક કરી જ નહીં શકો, અથવા કરશો તો પણ ઉપર છેલ્લું લાગશે સામેવાળાને. જે અહીંયા વાત છે ને કે સામેવાળા વ્યક્તિમાં પરિવર્તન દેખાશે, એ આ જ્યારે 3 લેવલે હશે તો દેખાશે. એટલે બધા લેવલે હોવું જોઈએ, વાચિક પણ હોવું જોઈએ, બાળકોમાં પણ હોવું જોઈએ. એના બાળકોને પણ ક્યારેક જરૂર હોય, એવું નથી રાખવાનું કે હું કશું બોલું તો નહીં જ, એને બધું જ કરીને દેખાડવું અથવા તો મનમાં રાખવું, એવું નથી. એ ક્યારેક જરૂર હોય તો બોલીને પણ સંભળાવવું પડે. ધારો કે ક્યારેક કોઈક વ્યક્તિ ઉદાસ છે તો એને આપણા શબ્દોની હૂંફની પણ જરૂર હોય, તો શબ્દો પણ આપવાના. એવું નથી કે એનો વિરોધ છે. બધા જ લેવલે પ્રેમ કરવાનો, તો એ સંપૂર્ણ પ્રેમ છે. અને તો જ જે આ ઊંચા લેવલના પ્રેમ સુધી આપણે પહોંચી શકશું. જ્યાં જેવી જરૂર છે ત્યાં એ આપવાનું, ટૂંકમાં. બરાબર, ઓકે. પ્રશ્ન છે કઈ કોઈને, અથવા કઈ ઉમેરવું હોય તો? ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે પૂરું હા, કરીએ. હા રાહુલ. તમે મિત્રતાની જે વાત કરી ને એમાં એક બે શાયરી યાદ આવતી હતી કે मैं निकला था खुदा को ढूंढने, निकला था मैं खुदा को ढूंढने और बीच रास्ते में मित्र मिल गए, फिर बाद में मैंने खुदा को ढूंढना ही भूल गया मैं. એટલે મિત્ર માટે બહુ સરસ એવી ડીપમાં શાયરી સાહેબ કહે છે. બીજી એક સરસ મજાની શાયરી છે કે वातावरण को कह दे उसे इत्र कहते हैं, वातावरण को कह दे इसे इत्र कहते हैं और जीव मित्र कहते हैं. हरिओम. બરાબર છે, ઓકે. સરસ ને રાહુલ, ગુડ. ઓકે, બીજા કોઈને કશું ઉમેરવું છે?
ક્લિયર છે. તો આપણે નેક્સ્ટ ટાઈમ હવે આગળ વધશું નેક્સ્ટ પોઈન્ટમાં. ત્રીજો પોઈન્ટ જે છે ટ્રુ લવનો જે લક્ષણ છે એમાં. તો હવે આપણે આરતી કરી લઈએ. કોણ કરાવી શકશે આરતી? હા મેમ, હું કરી દઉં છું. ધન્યવાદ. आरती श्री चिन्मय सद्गुरु की दिव्य रूप स्फूर्ति, दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारिकी तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं, नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः। त्वमेव भान्तमनुभाति सर्वं, तस्य भाषा सर्वमिदं विभाति। ओम श्री सद्गुरुनाथ महाराज की जय. राहुल, pledge. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false value within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May thy grace and blessing flow through us, the world around us. We believe that the service of the country is the service of the Lords of Lords, and devotion to the people is devotion to the Supreme Self. We know our responsibilities give us the ability and courage to fulfill them. Om Tat Sat. Hari Om. હરિઓમ. ઓકે, હરિઓમ. તો મળીએ નેક્સ્ટ વીક, બરાબર? આવતા શુક્રવારે. હરિઓમ. Hari Om.